જય શ્રી ગણેશ। તો આજે છે ગણેશ ચોથ। તો ગણેશ ચોથ માટે આપણે લાડુ બનાવવાના છે। તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ। તો લાડુ બનાવવા માટે મુઠ્ઠી પડતું મોણ નાખી સરસ એવો કઠણ લોટ બાંધી લેવાનો છે। તો 2 વાટકા જાડા ઘઉંના લોટમાં મારે અહીંયા 1 ગ્લાસ જેટલા પાણીની જરૂર પડી છે। તો સરસ એવો કઠણ લોટ બાંધી લીધો છે। જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવવાના છે ટ્રેડિશનલ રીતે ચૂરમાના લાડુ। તો આજે છે ગણેશ ચોથ। તો સૌથી પહેલાં તો તમને બધાને ગણેશ ચોથની ખૂબ ખૂબ શુભકામના। અને લાડુ બનાવવા માટે તો મેં અહીંયા ઘઉંનો લોટ બાંધી લીધો છે અને તાવડી તપવા માટે રાખી દીધી છે। તો આપણે મુઠિયા તળીને લાડુ નથી બનાવવાના, પહેલાંની જૂની રીતથી આપણે લાડુ બનાવવાના છે। તો આપણે ભાખરા બનાવવાના છે। જે મારા બા હતા ને તે ભાખરા બનાવતા અને પછી જે ભાખરા હોય ને તે ભાંગી નાખતા સાયણીમાં અને તેના સુપર લાડુ બનતા। તો વિડીયો પૂરો જોવા વિનંતી। તો ચાલો આપણે સૌથી પહેલાં ભાખરી બનાવવાની શરૂઆત કરી દઈએ। ભાખરો બનાવવા માટે મેં અહીંયા પાટલી અને વેણું લીધું છે અને એક આપણે મોટો લુવો લઈ લઈશું। આ લુવાને આપણે સરસ રીતે આવી રીતના ગોળ ગોળ કરી લેવાનો છે। તો લુવાને આપણે સરસ રીતે વણી લેવાનો છે। તો આપણે આમ પતલી નથી ભાખરી વણવાની, જાડો ભાખરો બનાવવાનો છે અને તેને આપણે તાવડીમાં શેકવાનો છે। તો મેં અહીંયા ભાખરો આ વણી લીધો છે। તો તમે જોઈ શકો છો કેટલો જાડો રાખ્યો છે। આનાથી પણ જાડો રાખો તો બી ચાલે। હવે આ ભાખરાને આપણે તાવડીમાં શેકી લેવાનો છે। તો આ ભાખરાને આપણે ફેરવી લઈશું। તો અલટ પલટ કરી આ ભાખરાને આપણે શેકી લેવાનો છે। તો મેં બીજો ભાખરો પણ વણી લીધો છે અને આ પેલો ભાખરો જો તે પણ ચડી ગયો છે। તો હવે આ ભાખરાને આપણે બહાર કાઢી લેવાનો છે। તો આપણે આવી જ રીતના બધા જ ભાખરા બનાવી લેવાના છે। તો આ ભાખરા આપણે સરસ રીતે થઈ ગયા છે। તો આ ભાખરાને આપણે ભાંગી લેવાના છે। આ ભાખરાને છે ને આપણે આ શરમુસાવાની સાયણી છે તેમાં આપણે ભાંગી લેવાના છે। તો ભાખરા આપણે આવી રીતના ભાંગી અને આમ ચાળી લેવાના છે। આવી રીતના કંઈક આપણે આ ભૂકો તૈયાર કરવાનો છે। તો બધા જ ભાખરા આપણે આવી રીતના ચાળી લેવાના છે। તો આપણે સરસ રીતે આ શૂરનું ચાળી લીધું છે। તો તેને આપણે આ તાહડામાં ભરી લેવાનું છે। તેલમાં મુઠિયા તળીને તમે જે લાડુ બનાવો ને તેની કરતાં આ લાડવાની મીઠાશ વધારે હોય છે। આપણે સરસ રીતે સૂરમું તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે ગોળ ગરમ કરવા રાખી દેવાનો છે। તો સૌથી પહેલાં તો આપણે ગોળ ભાંગી લઈશું। તો આપણે આ મધુરનો ગોળ છે। આપણે જરૂર પ્રમાણે ગોળ લેવાનો છે। તમારે જેટલું ગળું ખાવું હોય ને તે પ્રમાણે ગોળ લેવાનો છે। તો આ ગોળને આપણે આવી રીતના ચાકુની મદદથી સોલી લઈશું।
તો આપણે જરૂર પ્રમાણે ગોળ આપણે સોલી લીધો છે, તો આ ગોળને આપણે ગરમ થવા રાખી દેવાનો છે. હવે રાખી દેવાનો છે અને તેમાં આપણે આ ઘી ઉમેર્યું છે. જે ગાયના દૂધનું આપણે જે ઘરે માખણ બનાવ્યું ને તેનું જ આપણે આ ઘી છે. અને આ ગોળને આપણે સરસ રીતે આવવા દેવાનો છે, એટલે કે ગોળનો પાયો નાખવાનો છે. તો મેં અહીંયા તગારું લીધું છે અને તગારામાં આપણે આ સૂરમાનો ભૂકો નાખી દઈશું. તો આપણે આ સરસ રીતે ગોળ આવી ગયો છે. તો આ ગોળ છે ને આપણે આ સૂરમાની અંદર ઉમેરી દેવાનો છે. સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને તેમાં આપણે આ સિક્કા છે, એક 5નો સિક્કો અને 2 આ 2ના સિક્કા છે. અને કાજુ બદામનો ભૂકો આપણે ઝીણા ટુકડા નથી કર્યા, કારણ કે છોકરાઓ ખાતા નથી ને કાજુ બદામ. તેની સાથે આપણે આ જરાક છે અને થોડો પિસ્તાનો ભૂકો છે તે પણ ઉમેરી દઈશું. અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. ગરમ લાગે તો આપણે સરસ એવા લાડુ વાળી લેવાના છે. તો આપણે આવી જ રીતના બધા જ લાડવા વાળી લેવાના છે. તો આપણે સરસ રીતે આ સુરમાના લાડુ બનાવી નાખ્યા છે. તો હવે ગણપત દાદાને જુવાર કરવાનો છે.